નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઝાદર પંથકમાં એક દલિત યુવાનને નગ્ન કરી આખા ગામમાં ફેરવી પોલીસ સ્ટેશન આગળ મૂકીને ગુંડાઓ ચાલ્યા જાય છે, છતાં પોલીસને કશું કરતી નથી. તો આ મોદીજીના ગુજરાતમાં દલિતો ઉપર થતા અત્યાચાર મોદીજીને નથી દેખાતા કે પછી મુખ મેં રામ ને બગલ મેં ચૂરી વાળી વાત છે? ચાલો મોદીજી કે ગુજરાતના ગૃહમંત્રીજીને કે એમની પોલીસને નથી દેખાતું, પરંતુ ત્યાંના ધારાસભ્ય દલિત સીટ ઉપર જીત્યા છે એવા રમણભાઈ વોરાને પણ નથી દેખાતું. અને સાબરકાંઠામાં કોઈ ઠાકોર નથી. ઠાકોર મતલબ જૂના જેના પહેલાં રજવાડા ચાલતા હતા એ ઠાકોર. ત્યાં તો જે છે તે અમારે સૌરાષ્ટ્રમાં ચુવાળિયા કોળી પગી કહેવામાં આવે છે. ઠાકોર તો જેના રજવાડા હતા એ ઠાકોર કહેવાય. અને એ ઠાકોર કોઈ દિવસ દલિતો ઉપર અત્યાચાર નથી કરતા, એને ઠાકોર કહેવાય. જ્યારે આ તો બની બેઠેલા છે, આમનો કોઈ ગ્રાસ નહોતો કે નહોતા રજવાડા, આ તો પગીપણા કરતા હતા. ઠાકોર કોઈની ઇજ્જત ઉપર ના જાય એને ઠાકોર કહેવાય, આ તો ટપોરી કહેવાય. ખરેખર દર્શક મિત્રો, આ આપ જોઈ રહ્યા છો એ ખરેખર એક દુઃખની વાત કહેવાય કે જે બની બેઠેલા ઠાકોર છે, એ જે ઓરિજિનલ ઠાકોર છે એને ખરેખર લાંચન લગાડે છે. કારણ કે ઠાકોર એને કહેવાય જેના રજવાડા હતા, જેના બાપ દાદાના ગ્રાસ હતા એના રજવાડા હતા. જ્યારે આ તો બની બેઠેલા ઠાકોર છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. મનોજ ઠાકોર, અતુલ ઠાકોર, સંજય ઠાકોર, સંજયભાઈનો ભાઈ, પછી બીજા વિશાલ સુથાર. ટોટલ કેટલા જણા હતા? લગભગ 30-35 જણા ટોળા સાથે થઈને ટોળા સાથે માર માર્યો હોય. તમારી આટલા જણને તમે ઓળખો છો? બધાને ઓળખું સાહેબ, બધાને ઓળખો. હા. આજે તમને નગ્ન અવસ્થામાં ફેવડે કયા વિસ્તારથી તમને મને એ હનુમાનના મંદિરથી, ઠાકોર મેલ્લામાંથી તે રાવણ મેલ્લાના ખોડિયાલમાન મંદિર સુધી નગ્ન અવસ્થામાં મને ફેરવ્યો. તમારા પોલીસ સ્ટેશન આગળ લઈ ગયા, ત્યાં પણ નગ્ન અવસ્થામાં લઈ ગયા? હા, પોલીસ સ્ટેશન લઈ ગયા. નગ્ન અવસ્થામાં મને પોલીસ સ્ટેશન લઈ ગયા. તમારા ઘરે જાણ કેવી રીતે થઈ કે તમારે આવી રીતે માર મારો? મારા ઘરે એટલે મારા ભાભી અને ભાઈને મારા પૂરતો મારા સાથે કામ આવે છે, એને ઘરે ફોન કર્યો હતો. જબરજસ્ત નિંદનીય અમાન્ય કૃત્ય કર્યું છે, તાલિબાની કૃત્ય કર્યું છે. અને ઉઠાંતરી કરી, અપહરણ કરી અને મૂળ માર મારી અને નગ્ન પરેડ કરાવી છે. તો આના જવાબદાર જે તત્વો, જે આરોપીઓ છે, એ તમામને પ્રશાસન ધરપકડ કરે અને કાયદાથી પૂરેપૂરા નશ્યત કરે એવી અમારી માંગ છે. અને આ પ્રશ્નના અનુસંધાનમાં અમારા જેવા જે સમાજમાંની આવીએ છીએ એવા વ્યક્તિઓનું કોઈ પણ જાહેર ક્ષેત્રમાં કોઈ પણ નિવેદન આપવાથી કોઈ પણ પ્રકારની મારા પરિવારની, મારા આ બધા સમાજનું પૂરેપૂરું જોખમ છે. કારણ કે આ તમામ જે તે આરોપીઓ ઉમવાદી, જનૂની, ઝઘડાખોર, કોઈ પણ હદે જઈ કોઈ પણને કંઈ કરે, કરાવે, ફસાવે, ખોટા આક્ષેપોમાં આવનારા સમયમાં નિર્દોષ લોકોને પણ ફસાવે તેવી અમને સંભાવના છે. આ પહેલા પણ આ લોકો જે છે આરોપીઓ, એ ઉપર કોઈ ગુનાઓ કે એવું થયેલું છે ખરું? થયેલા છે બરોબર. જે આરોપીઓ જે વર્ગના છે એમના અંદર પણ થયેલું છે. દલિત સમાજ ઉપર 2004-5માં હુમલાઓ થયેલા છે બરાબર. તો આ પરિસ્થિતિમાં આજે આઝાદીના 70 વર્ષ થવા આવ્યા છતાં પણ આ પરિસ્થિતિનો આપણે ભોગ બનતા જમી રહ્યા છીએ.
બરાબર. અને સામાજિક ન્યાયની વાચા આપવામાં જે વાચા આપવા જાય છે એનું પૂરેપૂરું જોખમ છે સાહેબ, બરાબર. તો નામદાર પ્રશાસનને અમારી વિનંતી છે કે તમામ આરોપીઓને કાયદાની વે નશ્યત કરે એવી અમારી માગણી છે. 11 તારીખે રાતે 10:30 આસપાસ જો કામ કરતો હતો કોલ્ડ સ્ટોરેજ દરમલીથી, એ 20-25ના ટોળાએ ઇકોમાં બેસાડી અને મારતા વાડોળ ગામમાં લઈ ગયા. વાડોળ ગામમાં નગ્ન કરીને આખા ગામમાં જુલુસ ફેરવી અને એને પછી પોલીસ કમ્પાઉન્ડરમાં મારતા છે એક જાદર પોલીસ સ્ટેશનની હદ સુધીમાં એને મૂકી ગયા. મારા ભાઈને આટલી બધી તાલિબાનની સજા જે ગુજરાતના આપણે કહીએ છીએ એવા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ દરરોજ અમદાવાદમાં ઘોરા કાઢે છે અને બધું કરે છે, પણ જે મારા ભાઈના આ હાલતથી છે, પણ હજુ સુધી કોઈ પોલીસનું કોઈ એટલું બધું જોઈએ એવું પ્રોટેક્શન છે નહીં. અને જે 2-3 આરોપી ફરાર છે એમાં બનતા બધી પોલીસ પણ સંડોવાયેલી લાગે છે મને, કેમ કે હજી 2-3 આરોપીને હજી શોધખોળ એટલી બધી થઈ નહીં એમને. શું માંગણી છે તમારી? માંગણી તો મારી એટલી જ છે કે જે મારા ભાઈ હંગાથી જે આ કૃત્ય કર્યું આ બધું એવું કાયદાના હિસાબથી જે એમને વરઘોરો નીકળે ગામમાં, એ મારી માગણી છે. ને ન્યાય જેટલી કલમો લાગી છે એ હિસાબથી ન્યાય મળવો જોઈએ મને. સમાજનું અહીંયા જે ઘટના ઘટી છે એમાં પહેલો મુદ્દો તંત્ર પર આવે છે કે તંત્ર આમાં કેમ ધ્યાન ધરતું નથી. બીજો મુદ્દો કે અહીંની સ્થાનિક જે પીડિત પરિવાર છે, ભાઈ આના સરપંચનું નામ શું છે અહીંયા? સોમાભાઈ ડાયાભાઈ સરપંચ. આજે આ ઘટનાના 7-8-10 દિવસ થવા આવ્યા. અહીંયા સરપંચ પોતે નાલાયક વેડા કરે છે ને અહીંયા જોવા પણ નથી આવ્યા કે પીડિતના ઘરે શું બીના બની છે, કેવી તકલીફ છે, તો સરપંચ પર પૂરેપૂરી એક્શન લેવામાં આવે. બીજો મુદ્દો મારો એ રહેશે કે એસસી સમાજમાં જે બંધારણના નિયમ પ્રમાણે એસસી સમાજની સીટ ઉપર રમણભાઈ વોરા આવ્યો છે. રમણભાઈ વોરા, તમારી બુદ્ધિમતી મારી ગઈ છે, તમને બુદ્ધિ નથી પોકતી. તમે એક સમાજમાંથી આવો છો, આપણા સમાજમાંથી. આજે સમાજમાં કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો હું તમારા સામે વિરોધ ના કરી શકું, ના બોલી શકું, પણ આજે આ દલિત પરિવારના યુવકને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો. આ નાની મોટી ઘટના નથી, આ ઘટના સહી લેવાય એમ નથી. દલિત પરિવાર કે આખો સમાજ આ ઘટના ઉપર ફૂલ આક્રોશ છે. રમણભાઈ, અમે તમારું રાજીનામું માંગીએ છીએ, તમે સમાજમાં ધ્યાન નથી દોરતા, પણ આવો જયારે મહત્વના મુદ્દા આવે કે જયારે સમાજમાં નીચો દેખાવાનો આવે કે ભાઈ દલિત સમાજને જ્યારે ત્યારે કચડવાનો પ્રશ્ન આવે, દલિતોને નીચે દબાવવામાં આવે, હરેક ગરીબ કુટુંબ ગરીબ પરિવાર હોય એને દબાવવાના પ્રયત્ન થાય છે કોઈને કોઈ દ્વારા, તો રમણભાઈ તમે અહીંના સાંસદ, તમે એના ધારાસભ્ય છો, તમારી પહેલી મોટામાં મોટી ફરજ બને છે તમે કાયદાકીય ધ્યાન દોરો. પીડિત પરિવારના ઘરે તમારે મુલાકાત કરવી જોઈએ. આ તમે નથી કર્યું તો તમે રાજીનામું આપો એવો અમારો પૂરેપૂરો અને મારા આખું સંગઠન, ગામની વસ્તી, અહીંયા પીડિત પરિવારનો આખું ફેમિલી, અમારો એક જ મેન ઉદ્દેશ્ય કે તમે રાજીનામું આપો. અને બીજેપી સરકારને હું એક મહત્વનો મુદ્દો એમ કહું છું કે જે સમાજમાં નથી થતો એ તમારો શું થશે? જે અમારા સમાજનો નથી આવતો સમાજના કામો, એ તમારા બીજેપી પક્ષમાં શું કામ આવશે? બીજેપી સરકાર, આ મારી વાત તમે ધ્યાનમાં દોરજો કે જે સમાજમાં આજે પીડિત પરિવારમાં પૂછેલો એના માને, એના બહેનને, એના પપ્પાને કે નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો, એ પરિવાર પર શું વીતતી હશે એ રમણભાઈ તમને કદાચ ખબર નહીં પડતી હોય. અમે સંગઠન ચલાવીએ છીએ, અમે ગામે ગામ ફરીએ છીએ, અમને ખબર પડે છે કે દલિત ક્યાંક ને ક્યાંક કચડાય છે. અને બીજેપી સરકારને હું એક નિવેદન કરું છું, નમ્ર અપીલ કરું છું કે આ મારી વાત ધ્યાનમાં દોરજો કે દલિતો પર તમે હવે આ થતા અત્યાચાર પર તમે શું આગળના નિવેદનમાં તમે શું લેશો, કેવા પ્રકારની એક્શનો લેશો, કેવા નિયમો બનાવશો, અને દલિતોને તમે આ તમારી ચાલુ સરકારમાં કેવી રીતે તમે સાચવશો. બસ આ જ મારો મેન સંદેશ છે. આગામી શું પગલાં લેવામાં આવશે? આગામી એક પગલાં લેવામાં આવશે કે જે હર્ષ સંઘવી સાહેબ, હું પહેલા એમને સલામ કરું છું કે હર્ષ સંઘવી સાહેબ જે બી કાર્યો કરે એ સારા કરે છે, પણ હર્ષ સંઘવી સાહેબને હું એમ જ કહેવા માંગુ છું કે તમે જે લુખા તત્વો, ગુંડા તત્વો દ્વારા, હમણાં 24 કલાક પહેલા કમિશનર સાહેબે એમ કીધું હતું કે 100 કલાકની અંદર હરેક આરોપીઓ જે ગુનાહિત કાર્યો કરે છે એમને એરેસ્ટ કરવા, એમની સામે ચાર્જશીટ દાખલ કરો, એમના નામ લાવો. તો હર્ષ સંઘવી સાહેબને હું એક જ કહું છું કે જે તમે એમ કહો છો કે વરઘોડા કાઢો, આજે હર્ષ સંઘવી સાહેબ તમે બોયો ચડાવજો અને અમારા સમાજ તરફી આવજો. હું તમને બે હાથ જોડે વિનંતી કરું છું કે આ જે 15-16 આરોપી ખરા એમના ગામે ગામ વરઘોડું નીકળવું જોઈએ, તો અમારા પરિવારને શાંતિ મળશે અને અમને એમ લાગશે કે ના, હર્ષ સંઘવી સાહેબ પાસેથી અમને પૂરતો ન્યાય મળ્યો. અમારી આ મોટી અપીલ છે. અને જો આ બધું નહીં કરવામાં આવે, દલિત પરિવાર પર કોઈ ધ્યાન ધરવામાં નહીં આવે, તો આજ અમારો સંગઠન કોઈ બી હદ ઉપર અમે જઈ શકીએ.